માળિયાહાટીના હિત સુબાએ ફૂટબોલ સ્પર્ધામાં ગૌરવ અપાવ્યું છે. જૂનાગઢ જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ બ્લુ કપ્સ લીગ 2026 નું ભવ્ય આયોજન થયું હતું, જેમાં સિટી સ્પોર્ટ્સ જૂનાગઢની ટીમે પોતાના દમદાર પ્રદર્શનથી વિજેતા બની સમગ્ર જિલ્લામાં ગૌરવનો ઝળહળતો પ્રભાવ પાથર્યો છે. આ જીત માત્ર એક ટીમની નથી, પરંતુ સમગ્ર યુવા ખેલ પ્રગતિ માટે એક પ્રેરણાદાયક ઈશારા તરીકે જોવામાં આવી રહી છે. ટીમના કોચ દિવ્યરાજસિંહ ચૌહાણના કુશળ માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ મેદાનમાં જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું. તેમની રણનીતિ, શિસ્ત અને મહેનતે ટીમને શિખરે પહોંચાડવાનો મહત્વનો ભાગ ભજવ્યો છે, જેને લઈને રમતગમત જગતમાં પ્રશંસાનો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને માળિયાહાટીના મૂળ વતની હિત સુબા સમગ્ર ટુર્નામેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. તેણે કુલ 22 ગોલ ફટકારીને ટોચના ગોલદાતા તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. હિત સુબાના આ પ્રદર્શનને લઈને આશ્ચર્યજનક પ્રશંસા સાથે ચર્ચા ચાલી રહી છે કે શું આ યુવા ખેલાડી ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરે ઝળહળશે. સિટી સ્પોર્ટ્સના સંચાલક ઇરફાન ગરાણા અને કોચ દિવ્યરાજસિંહ ચૌહાણે ટીમની આ સિદ્ધિને ખેલાડીઓની અડગ મહેનત અને પ્રતિબદ્ધતાનું પરિણામ ગણાવ્યું છે. સમાપન સમારોહ દરમિયાન એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ઉદય જલુ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે ખેલાડીઓને વધુ પ્રેરણા પૂરી પાડે છે. હિત સુબાના 22 ગોલના સમાચાર વાયુ વેગે માળિયાહાટીના તાલુકામાં પ્રસરતા સગા સંબંધીઓ, સામાજિક આગેવાનો અને રમત પ્રેમીઓએ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ સિદ્ધિ માત્ર એક ખેલાડીની નહીં, પરંતુ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની વાત બની છે, જે યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે. આ સમગ્ર ઘટનાક્રમ યુવા ખેલ પ્રત્યેનો વધતો ઝુકાવ દર્શાવે છે કે નહીં તે અંગે પણ કેટલાક વર્તુળોમાં શંકાસ્પદ ચર્ચાઓ સાથે વિચાર વિમર્શ શરૂ થયો છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે હિત સુબા અને તેમની ટીમે મહેનતના બળે આ સિદ્ધિ હાંસલ કરી છે.